જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. હવે 16 સોમવારનું વ્રત કેવી રીતે કરવું, એનું વિધાન શું છે અને કેવી રીતે કરાય અને કેમ કરવાનું, આ પ્રશ્ન ઘણાય મને પૂછે છે. મારા મને મેસેજની અંદર મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો મારા મિત્રો દ્વારા કે આનું શું કરવું દાદા. તો કે ભાઈ જો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે, બરોબર. હવે શ્રાવણ માસના પહેલા સોમવારથી તે 16 સોમવાર સુધી વ્રત કરવાનું આવે છે, બરોબર. એટલે આપણે 16 સોમવારનું વ્રત કહીએ છીએ. પણ હવે એમાં દિવાસાના દિવસે 4 સૂત્રના તાતણા લેવાના, પણ કેવા? પીળા સૂત્રના તાતણા. 4 પીળા સૂત્રના ધાગા લેવાના લાંબા, અને એની અંદર 4 ગાંઠો મારવાની. 4 ગાંઠો આઘી મારવાની. એ ગાંઠો મારી પછી દોરો કમ્પ્લીટ કરવાનો. એ ખાસ કરીને ગળામાં, ખાસ કરીને ગળામાં જ પહેરવાનું. પછી જો કદાચ ગળામાં ન પહેરવો હોય તો તમે હાથે, જમણા હાથની અંદર જેમ ચંદ્રમૌલીના ધાગો બાંધેલા હોય છે એમ તમે બાંધીને પહેરી શકો છો. આ ફરજિયાત, બરોબર. પછી આમાં ઘણા એવું પણ કહેતા છે દાદા કે અમે તો 16 સોમવારનું વ્રત કર્યું હતું, પણ અમને એક બે જણાએ સીધું હતું, તમે એ પ્રમાણે કર્યું હતું, પણ અમે તો આ દોરો કે ધાગો એ કાંઈ બાંધ્યો નહોતો અને ગાંઠો બાઠો વાળી નહોતી, તો દાદા એનું શું? તો આમાં એવું છે કે એ કદાચ ન પણ થયું હોય અને દિવાસાના દિવસે પણ તમે કદાચ ગાંઠ એ તમે દોરો તૈયાર ન કર્યો હોય તો પણ ચાલશે. પણ ટૂંકમાં, અને કદાચ ન પણ પહેર્યો હોય, ન બનાવ્યો પણ હોય તો પણ ચાલે. પણ આ તો હું કહું છું ફરજિયાત, જો તમારે 16 સોમવારનું વ્રત વિધિપૂર્વક અને જે શાસ્ત્રીય પદ્ધતિથી જો કરવું હોય તો આ વસ્તુ કરવાની. અને તમારા દિવાસાના દિવસે કદાચ તમને ગાળો ન રહ્યો, તમે કાંઈક કામકાજમાં તમે વ્યસ્ત હો ને તમારી પાસે સમય ન રહ્યો હોય તો પણ દિવાસાના દિવસ પછી જે પહેલા સોમવાર જે આવે છે તેના વચગાળાના સમયની અંદર તમે આ દોરો બનાવી નાખવાનો. દોરો બનાવીને 4 મેં કીધું એ પ્રમાણે ગાંઠો વાળીને અને એ દોરો શિવજીના મંદિરે જવાનું, બરોબર. અથવા તમારા ઘરે ધૂપ આપી એ દોરો તમારે ધારણ કરી લેવાનો, કારણ કે એક આપણો સંકલ્પ છે. પછી ચોખા લઈને જ્યારે પહેલો સોમવાર હોય ત્યારે મહાદેવજીના દર્શન કરવા જવાનું હોય છે, બરોબર. મહાદેવજીના દર્શન કરવા જવાનું. દર્શન કરવા જાઓ તે હાથમાં અક્ષત એટલે ચોખા લેતા જવાના. ચોખા લઈને મહાદેવજીની સમક્ષ બેહવાનું અને મહાદેવજીને કહેવાનું કે ભાઈ હું 16 સોમવારનું જે વ્રત કરી રહ્યો છું, જે તમારો મનમાં સંકલ્પ છે, બરોબર, કે ભાઈ મારો આ સંકલ્પ છે કે ભાઈ મારે આ વસ્તુને પામવી છે, મારી આ ઈચ્છા છે કે તો ભાઈ આ ઈચ્છા મારી પૂર્ણ થાય તો હું આ વ્રત 16 સોમવારનું વ્રત કરું છું એ માટે. તો એ સંકલ્પના જે ચોખા છે મહાદેવજીને ચડાવીને કહેવાનું કે ભાઈ મારે આ સંકલ્પ કરવો પડે કે ભાઈ આ મારે સંકલ્પ હતો, આ મારું પૂર્ણ થશે, હું તમારા 16 સોમવારનું વ્રત કરીશ એટલે મારું કાર્ય સંપન્ન થશે. આ રીતનું કર્યા પછી 16 સોમવાર વ્રત કરવાના નિયમો ખાસ, એ બહુ ખાસ મહત્વના છે. કારણ કે જેટલું આપણે મનોકામના પૂર્ણ કરવાવાળું આ વ્રત છે ને, એટલું જ એમાં ભૂલો આવે તો એ આપણું વ્રત ફળતું નથી, એ આપણું વિફળ જાય છે. એટલા માટે કે તમારે સવારમાં જાગવાનું, સોમવારના દિવસે જાગી નાય કારવીને પૂજાપાઠ કરવાના. પૂજાપાઠ એટલે જો બની શકે તો મહાદેવજીના મંદિરે જવાનું, દાદાને જળ, બીલીપત્ર, પુષ્પ આ બધી વસ્તુ ચડાવવાની, ત્યાં દીપક કરવાનું, બની શકે તો આરતી ઉતારીએ ગમે તો આરતી ઉતારવાની, દાદાની આરતી ગાવાની, પાર્વતીજીની માતાજીને પગે લાગવાનું, શિવ પાર્વતીનું ટૂંકમાં પૂજન કરવાનું છે, એના દર્શન કરવાના છે. પછી ત્યાં દીપ પ્રગટાવીને દીપના દર્શન કરીને પછી ઘરે આવતું રહેવાનું. પછી ઘરે આવીને 16 સોમવારની વાર્તા કરવાની. જો આમાં એવું પણ છે, પહેલાં તમે વાર્તા કરીને પછી દર્શન કરવા જાઓ તોય પણ સાચશે. એવું નિયમ નથી કે તમારે પહેલાં જ ફરજિયાત તમારે પહેલાં જવાનું પછી વાર્તા કરવાની, એવું નથી, બરોબર. તમે તારે વાર્તા કરીને પણ દર્શન કરી આવો છો. પછી પ્લસ બીજું
કે તમે વાર્તા વાંચવાની, વાર્તા સાંભળવાની, કથા વાંચવી અને સાંભળવી. પછી બની શકે તો ક્યારેક એવું પણ બને કે ભાઈ તમે શિવજીના દર્શને ન કરો, ન જઈએ ક્યાં, કોઈ સમય સંજોગો અનુસાર કોઈ કાર્યની અંદર તમે અટવાઈ ગયા, તમે કોઈ કામની અંદર તમે નથી જઈ શક્યા, તો જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી તમારે, કારણ કે તમે તે સોમવારે દર્શન કર્યા નથી એટલે તમે ઉપવાસ કરવાનો. કારણ કે દર્શન ન થયા એટલે તમે દીવાના પણ દર્શન ન થયા હોય શિવ મંદિરે, તમે એની પૂજા ન કરી હોય. ઉપવાસ કરવાનો, પછી પ્લસ નીચે પાથરીને સૂવાનું, ખાટલા કે બેડ ઉપર તમારે સૂવાનું નહીં, બરાબર, તે દિવસે. પછી પ્લસ આ રીતે તમારે વિધિવત પછી જમવાની અંદર એકટાણાની અંદર તમારે ગોળ ઘીની ભાખરી એક બનાવવાની, ભાખરી બનાવીને એમાં ગોળ ઘી નાખીએ સોળી અને એક લાડવા જેવું બનાવવાનું, અને એ લાડવા તમારે જમવાનું, એકટાણું કરવાનું, બીજા કોઈ સ્વાદ સાથે લેવાનું નથી. પછી બીજું કે તમારા માનસિક એમાં જ્યારે વાર્તા સાંભળો ને ત્યારે જય મહાદેવજી વશમાં બોલવાનું, મનમાં બોલતું જવાનું, કારણ કે વાર્તા ચાલુ હોય, બરાબર. પછી તમારા મનની અંદર બીજો કોઈ ખોટો વિચાર નહીં લાવવાનો, વડીલોનો આદર, દયા અને ભાવ રાખવાનો, એની આજ્ઞા, એની સેવા કરવાની. પછી નાના બાળકોની સાથે પ્રેમથી વર્તવાનું. પછી માંસ, મદિરા એનું કોઈ પાન નહીં કરવાનું. અને જ્યારે સોમવાર રહ્યા હો તો બની શકે તો કોઈ પણ તમારું વ્યસન હોય તો એક દિવસ તમે ત્યાગી દો. હાવ બંધ કરવાનું નથી કહેતો, પણ એવા જે વ્યસનો હોય કે બીડી છે, તમાકુ, ગુટકા છે, આ બધી વસ્તુ તે દિવસે ત્યાગવું, તે દિવસે ન ખાવું, બરાબર. પછી શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા હો ત્યારે કોઈ ડુંગળી કે કેપી પદાર્થનું સેવન ન કરવું. શા માટે? કારણ કે આપણે વ્રત છે અને આપણી સત્ય સનાતન સંસ્કૃતિની અંદર, સત્ય આપણી પરંપરાની, ઋષિ પરંપરાની અંદર આ બધી વસ્તુ વ્યર્થ ગણવામાં આવી છે. એ વસ્તુને આપણે ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ વસ્તુ જો આપણે ઉપયોગ કરીએ તો આપણે વ્રત રહ્યા છે, જે આપણે જે અનુષ્ઠાન કરી રહ્યા છીએ તેનું ફળ આપણને મળતું નથી. આ વ્રત છે એક અનુષ્ઠાન જ છે ને, આ એક અનુષ્ઠાન જ છે. પણ એવા મનથી અને આત્મામાંથી વિચારવાનું કે આપણે શું કરવું ને આપણે શું ન કરવું, કારણ કે આ તો મહાદેવનો છે, મારો મહાદેવ છે, મારા મહાદેવજીનું વ્રત છે, એટલે એમાં ક્યારે કોઈ ક્ષતિ રહેવી જોઈએ નહીં. અને તમારું ક્ષતિ વગરનું કોઈ પણ વ્રત છે, બરાબર, કે તમારું કોઈ અનુષ્ઠાન છે તો પરિપૂર્ણ થાય છે. એ 100% સત્ય છે. અને મહાદેવજી એનું કે કોઈ પણ દેવી દેવતા હોય એનું ફળ અચૂક આપણને મળે છે. એટલા માટે પછી બીજું આગળ કે ભાઈ આ 16 સોમવાર જે છે એ શ્રાવણ માસથી ચાલુ થાય છે, એટલે કાર્તિક માસની અંદર સુદની અંદર જે સોમવાર આવે છે એ સોમવારે 16 સોમવાર એનો ત્યાં પૂર્ણ થાય છે. એટલે એનું ઉજવણું કરવાનું. હવે ઉજવણીમાં શું કરવાનું? તો કે ઉજવણીમાં છે ને કે ભાઈ લાડુ બનાવવાના, હવાશેર ઘીના, હવાશેર લોટના લાડુ બનાવવાના. વાર્તાની અંદર પણ આવશે આ વસ્તુ. વાર્તા તમે વાંચશો એટલે વાર્તાની અંદર પણ સમજૂતી આમાં આપેલી છે, બરાબર, કે હું કરવાનું ઉજવણા માટે. હવે એ ઉજવણા માટે તમારે સવાશેર ઘીના કે સવાશેર લોટના લાડુ બનાવી. એ લાડુ કોને કોને ખાવાના? તો કે ભાઈ રમતા બાળકને આપવાનું, શિવજીના પૂજારીને આપવાનો એક ભાગ, પછી એક ભાગ ગાયને આપવાનું, એક ભાગ રાજાને આપવાનું, એક ભાગ બ્રાહ્મણને આપવાનું, અને એક ભાગ આપણે આરોગવાનું. અને જો પછી પણ જો શેષ પ્રસાદી વધી રહે તો એ સંધ્યા થાય, સંધ્યા દી આથમા પહેલાં, ટૂંકમાં આપણે તળપદી ભાષાની અંદર સંધ્યા સમય અથવા દી આથમા પહેલાં એ પ્રસાદને તમારે ભોંમાં ભંડારી દેવાનું. અને જ્યાં પણ તમે પ્રસાદ દો ને કહેવાનું કે આ પડ્યો નહીં રહેવા દેવાનું, રાત રાખવાની થતી નથી, તમારે ખાઈ જવાનું. અને જો વધે તો કૂતરા અથવા ગાયને આપી દેવાનું, અને અથવા તો છતાં પણ વધે તો જમીનની અંદર ભંડારી દેવાનું. આ વ્રત આ રીતે પૂર્ણ થાય છે. અને જો આ વસ્તુ જો રાત પડી રહે, બરાબર, અને જે લાડુ છે ને એની ખાલી તમારે લાડુ જ ખાવાના છે, તમારે જે વ્રત કરનાર છે એ વ્યક્તિને.
એની સાથે બીજો કોઈ મિષ્ટાન કે કોઈ શાક કે કોઈ વસ્તુ લેવાની નથી. તમારા સ્વાદ અને ઓલા માટે એ કોઈ પણ વસ્તુ લેવાની આવતી નથી. ફક્ત લાડુથી જ એકટાણું કરવું. બાકી બીજા જેને પ્રસાદી આપી છે એ લોકો લાડુ, ભાખરી, શાક જે કોઈ વસ્તુ જે જમતા હોય, દાળ ભાત, એ બધું એને ફૂલ ભોજન ચાલે, ફૂલ ભાણું. પણ તમારે ફક્ત લાડુથી જ જમવાના. અને આ વસ્તુ આ રીતનું આ વ્રત કરવાથી અશોક તમારા ફળની તમને પ્રાપ્તિ થાય છે. તમારી ઈચ્છા, મહેચ્છાઓ અને તમારા મનોરથ મહાદેવજી પૂર્ણ કરે છે. પણ આ વિધિવત કરવાનું, આમાં કોઈ પણ જાતની ક્ષતિ રાખવાની નહીં. જો ક્ષતિ રહેશે તો આ વસ્તુ આ વ્રતનું ફળ મળતું નથી. બરોબર? બસ એટલું. અને એમાં બીજા કોઈ પણ પ્રશ્ન હોય કે ભાઈ તમને ઉદ્ભવતા હોય, એક વસ્તુ યાદ રાખજો, જો આ વિડીયો તમને ગમે તો તમારા સગાવાલાને, તમારા મિત્રને શેર કરો. અને પ્લસ તમને ગમે તો મારી ચેનલ જે છે ને એને તમે સબસ્ક્રાઈબ કરો, પછી બેલ આઇકનનું બટન દબો. એટલે અમારા ચેનલમાં તમને જે કોઈ પ્રશ્ન હશે, તમને નવા અમને પણ એક ઓલું મળી રહે કે ભાઈ તમારે શું જોઈએ છે. માણસને જમવું હોય ને તો આપણે પૂછીએ છીએ કે ભાઈ તમને શું શું ફાવશે. હોટલમાં જઈએ તો આપણે મેન્યુ જોઈએ છીએ, આપણે જે ગમતું એ જ લઈએ છીએ. એટલે આ તમે જે વિડીયો જુઓ તો અમને પણ પ્રોત્સાહન મળે અને મને પણ એવું થાય કે આગળથી આ વિડીયો તમારે શું જોતું છે, તમારે શું પ્રશ્ન છે એનું નિરાકરણ થાય. બરાબર? એટલે ખાસ કરી મારા ફેસબુક પેજને પણ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડીમાં બાયોમાં લિંક આપેલી છે મારી યુટ્યુબ ચેનલની, એ પણ તમે એમાં જોઈ શકો છો અને એમાં પણ મને પ્રશ્ન કરી શકો છો. બસ, જય મહાદેવ, જય મહાકાલ, રાધે.